57 દેશોનું પ્રતિનિધિ મંડળ આજે ગુજરાતની મુલાકાતે છે। આજે સવારે આ પ્રતિનિધિ મંડળ સાબરકાંઠાના પુનસરી ગામની ખાસ મુલાકાત લેશે। પુનસરી ગામમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી અન્વયે ખુલ્લામાં શૌચ મુક્ત હોવાની ખૂબ ઝડપી કામગીરી થઈ। પુનસરી નિર્મળ ગ્રામ વ્યક્તિગત શૌચાલય, કોમ્યુનિટી શૌચાલય, ડ્રેનેજની સુવિધા, ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરીની સુવિધા તથા પીવાના પાણીની સુવિધા ઉપરાંત પ્રાથમિક શાળા, મિડ ડે મીલ સેન્ટર, આંગણવાડી, આવાસ યોજના, આરઓ પ્લાન્ટ તથા એક મોડલ વિલેજ તરીકે જેટલી સુવિધા ઉપલબ્ધ છે તે તમામ બાબતોનું નિદર્શનની કામગીરીને સમજવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે રાજ્યના પ્રથમ સોલાર ટેકનોલોજીથી યુક્ત પુનસરી ગામની વિશેષતાને પ્રતિનિધિ મંડળ મુલાકાત લઈ અને નિરીક્ષણ કરશે। આ પ્રતિનિધિ મંડળના કાર્યક્રમને લઈ અને ખાસ રોડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મૂળ આની શરૂઆત આમ તો 2006 થી થઈ અને મૂળ પાયામાં જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ કામ કરતા હતા અને વિચારધારાથી પ્રેરિત થઈ એ સફાઈ હોય, ઓડીએફ ગામ ડિક્લેર કરવાનું હોય અને મૂળ ગામ રહે અને એની અંદર શહેરની સુવિધાઓ કેવી રીતે આપી શકાય અને લોકો અર્બન ફેસિલિટી ગામમાં કેવી રીતે એને લાભ લઈ શકે એનાથી શરૂઆત થઈ ને આ ગામમાં જે કોઈ પણ કામો થયા મુખ્યત્વે સરકારની, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી થયા અને એક લોકોનું જીવન સ્તર સુધરે એ માટે થઈને એક આખી વિચારધારાથી શરૂઆત થઈ। 2006 થી 2000 સ્ટીલ ટુડે પણ ઘણા બધા કામો આ ગામની અંદર વિકાસના થયા। મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે 57 દેશોનું પ્રતિનિધિ મંડળ પુસરી ગામમાં આવી રહ્યું છે। સાબરકાંઠાના આ પુસરી ગામમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરવા માટે જે સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એ થનગનાટ અનુભવી રહે છે। સ્વાભાવિક છે કે એમની જે વેશભૂષા છે, એમના જે કપડાં છે એની ઉપરથી જ એમનો ઉત્સાહનો ખ્યાલ આવે છે। સતીશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો શું તૈયારીઓ છે આ લોકોના સ્વાગત માટેની? જ્યારે પુસરી ગામ એ આપણા દેશનું આદર્શ વિલેજ મોડેલ તરીકે જ્યારે ઉભરી આવ્યું છે ત્યારે આ ગામમાં સુવિધાઓથી સજ્જ કે જે મોટા સિટીને, શહેરને પણ આપી દે એવી અહીંયા આ ગામની સુવિધાઓ છે, જેને કારણે આજે 60 દેશોના ડેલિગેશન્સ અહીંયા મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે ખૂબ જ આનંદની લાગણી સાથે અમારા સ્કૂલના બાળકો, શ્રી પુનસરી હાઈસ્કૂલના બાળકો પણ ખૂબ જ આનંદિત થઈ અને આમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે। અહીંયા રસ્તાઓ, રોડ અને આજુબાજુ ગામડાઓમાં પણ સારી એવી સુવિધાઓ અને ગામડાની ઝાંખી આપણને જે જોવા મળે કે જે આપણા પૂર્વજો એમના જે ગામડાની ઝાંખી હતી, ગાડા છે અને રાસ ગરબા છે, આપણા જે સંસ્કૃતિ જે જળવાઈ રહી છે એને એ રીતે આજે બાળકોને એ રીતે અમે તૈયાર કર્યા છીએ। અને ચોક્કસ એવું કહી શકાય કે પુસરી ગામ એક મોડલ ગામ છે ને મોડલ ગામમાં જે ભારતીય સંસ્કૃતિ છે અને ગુજરાતની સંસ્કૃતિ છે, રાસ ગરબા પણ રજૂ કરવામાં આવશે। ખાસ કરીને બેન, અહીંયા તમે શું રજૂ કરવાના છો? શું તમને અહીંથી શીખવાડવામાં આવ્યું છે? કેવી રીતે તમે એમનું સ્વાગત કરશો? અમે તેના સ્વાગત માટે ગરબા કરવાના છે। અમે બધી ખૂબ જ ગર્વ છે અમને કે 60 દેશોના આજે અમારા ગામમાં પુનસરીમાં આવી રહ્યા છે, એનું અમે સ્વાગત માટે ગરબા અને એવું બધું કરવાના છે। ખાસ કરીને જોવા જઈએ તો બીજા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બેન? સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમને તિલક અને ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને એમનું સન્માન સારી રીતે કરવામાં આવ્યું છે। ચોક્કસ, એટલે ભારતીય સંસ્કૃતિના અનુરૂપ રીતે વિદેશી મહેમાનો જે આવી રહ્યા છે એમને પુસરી ગામમાં સ્વાગત કરવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે એ લોકો પુસરી ગામમાં પ્રવેશ કરશે ત્યારથી જ ભારતીય સંસ્કૃતિના દર્શન આ તમામ આંતરરાષ્ટ્રીય મહેમાનોને કરવામાં આવશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા। બીજા પણ સમાચારો જોઈશું પણ એક બ્રેક બાદ।